દિલ્હીના જંતર મંતર પર ફરી એકવાર માહોલ ગરમ થઈ શકે છે, કારણ કે આંદોલનનું કેન્દ્ર હવે શિક્ષણ, સરકારી શાળા અને યુવાનો હોઈ શકે તેવું પણ સામે આવી રહ્યું છે. સીજેપી દ્વારા 15 ઓગસ્ટ પર કંઈક ખાસ થવા જઈ રહ્યું છે અને શું છે હવે સમગ્ર મામલો? સીજેપી દ્વારા એક નવા જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સીજેપી 15 ઓગસ્ટથી સરકારી શાળાઓનું દેશવ્યાપી સોશિયલ એડિટ શરૂ કરવાની વાત કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે માત્ર શિક્ષણ જ નહીં, સવાલ એ પણ છે કે શું હવે સીજેપી એક નવી પ્રદર્શનકારી સંગઠનમાંથી રાજકીય વિકલ્પ બનવાની તૈયારી કરી રહી છે? શું યુવાનોના મુદ્દાઓ પર ઊભી થતી આવી નવી રાજનીતિ સ્થાપિત પક્ષો માટે પડકાર બની શકે છે? આ સમગ્ર ઘટનાની શરૂઆત દિલ્હીના નારાયણમાંથી થઈ હતી, કે જ્યાં આયોજિત સીજેપી કાર્યકરોની બેઠક વચ્ચે સીજેપીનો દાવો છે કે બેઠક માટે જે હોલ બુક કરવામાં આવ્યો હતો તેને છેલ્લી ઘડીએ જ બુકિંગ રદ કરી દેવામાં આવી. અભિજીત દીપકે આક્ષેપો લગાવ્યા છે કે હોલ માલિકો પર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું. સીજેપીને જગ્યા ન આપવા માટે ધમકી પણ આપવામાં આવી હતી. આ આરોપ સીજેપી તરફથી લગાવવામાં આવી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી અથવા તો સત્તાવાર તપાસ દ્વારા આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વાત એ છે કે રાજકીય રીતે સૌથી મોટો સવાલ બને છે કે જો આરોપ સાચો હોય તો શું નવા રાજકીય અથવા તો સામાજિક સંગઠનો માટે દિલ્હીમાં બેઠક કરવી પણ મુશ્કેલ બની રહી છે? જો આરોપ સાચો હોય તો પછી સીજેપી આ ઘટનાને પોતાના સમર્થકોમાં રાજકીય સહાનુભૂતિ ઊભી કરવા માટે ઉપયોગ કરી રહી છે કે શું? અભિજીત દીપકેના નિવેદન પછી સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે એક મહત્વની વાત કરી છે. તેમના અનુસાર જંતર મંતર સિઝન 2નો અર્થ માત્ર દિલ્હીમાં ફરી ધરણા કરવાનો જ નથી, પરંતુ પાર્ટી દેશવ્યાપી લિસનિંગ કરવાની વાત પણ કરવામાં આવી રહી છે, જેનો સીધો જ મતલબ થાય છે કે લોકોની સમસ્યા સાંભળવા તેઓ હવે જે છે તે સામે આવી રહ્યા છે. તો શિક્ષણને પ્રાથમિકતા આપી અને તમામ મુદ્દાઓ પર જે છે અહીંથી સીજેપીની રાજકીય વ્યૂહરચના પણ સમજાઈ રહી છે. પરંપરાગત પાર્ટીઓ શું કરે છે? રેલી કરે છે, સભા કરે છે, ચૂંટણી આવે ત્યારે જનતા વચ્ચે જાય છે, પરંતુ સીજેપી પોતાના અભિયાનને લિસનિંગ ટૂર, આ સાથે જ સોશિયલ ઓડિટ અને પબ્લિક પાર્ટનરશિપ તરીકે પણ દર્શાવી રહી છે. રાજકીય ભાષા ખાસ કરી અને ઝેન્ઝી અને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને આકર્ષિત કરવા માટે જે છે તે હવે અસરકારક બની શકે તેવી શક્યતાઓ રહેલી છે. 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ કેમ? સીજેપીએ 15 ઓગસ્ટથી જ ગ્રામ્ય વિસ્તારોની અંદર સરકારી શાળાઓનું નાગરિકોની મદદથી સોશિયલ ઓડિટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન માત્ર શાળામાં પીવાનું પાણી છે કે નહીં, શૌચાલય કાર્યરત છે કે નહીં, વીજળી ઉપલબ્ધ છે કે નહીં, વર્ગખંડ યોગ્ય છે કે નહીં, કે અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં, આવા મુદ્દાઓ તપાસવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. તો અહીં સીજેપીએ ખૂબ જ રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો પસંદ કર્યો છે, કારણ કે રસ્તા, મંદિર, રાષ્ટ્રવાદ યોજનાઓ વચ્ચે જે છે તે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર રાજકારણ થઈ રહ્યું છે. પરંતુ જો કોઈ સંગઠન ગામમાં જઈ અને સીધો પ્રશ્ન પૂછે, તમારા બાળક સરકારી શાળામાં જાય છે, ત્યાં ટોયલેટ છે ખરા? તો આ સવાલ કોઈ વિચારધારા કરતાં વધારે ઝડપથી સામાન્ય પરિવાર સાથે જોડાઈ શકે છે. તો હાલમાં સીજેપીને ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી સ્તરનો એક મોટો પ્રતિસ્પર્ધી માનવામાં આવી રહ્યા છે, કારણ કે રાજકારણમાં દરેક પડકાર બેઠકોની સંખ્યાથી શરૂ થતો નથી. ઘણી વખત પડકાર નેરેટિવથી પણ શરૂ થતા હોય છે. સીજેપી એવો નેરેટિવ બનવાનો પ્રયાસ કરી રહી છે. મોટા રાજકીય મુદ્દાઓ વચ્ચે જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓની શાળા, પરીક્ષા ફી અને રોજગારના પ્રશ્નો પાછળ રહી ગયા છે, ત્યારે સીજેપી દ્વારા આ તમામ મુદ્દાઓ પર હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરની જ વાત કરીએ તો પાર્ટીએ દેશવ્યાપી સભ્યતા અને ક્યાં બોલતી હૈ પબ્લિક જેવા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનો અને પ્રોફેશનલ્સ તેમજ સામાન્ય નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. જો શિક્ષણની સાથે સાથે બેરોજગારી, પેપર લીક, ફીઝ અને ભરતી જેવા મુદ્દાઓ સાથે જોડાયેલો હતો, તો આ નેરેટિવ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે જ નહીં, પરંતુ તમામ સ્થાપિત રાજકીય પક્ષો માટે પણ અવ્યવસ્થા ઊભી કરનાર બની શકે છે. એક તરફ જ્યારે સીજેપી પોતાને યુવાનોનો અવાજ તરીકે રજૂ કરે છે, તો બીજી તરફ હવે તેની સામે પણ મોટી કસોટી આવી રહી છે, કારણ કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવી સરળ હોઈ શકે છે, પરંતુ ગામે ગામે સંગઠન બનાવવું ખૂબ મુશ્કેલ હોય. જંતર મંતર પર ભીડ એકઠી કરવી એક બાબત છે, પરંતુ દેશભરમાં કાર્યકરો, સંગઠનો, નાણાં, આ સાથે જ વિશ્વાસનીય નેતૃત્વ અને લાંબા ગાળાની નીતિ ઊભી કરવી અલગ અલગ બાબત છે.
સીજેપી આંદોલનથી આગળ વધી અને કોઈ નીતિ આધારિત રાજકીય મોડેલ રજૂ કરી શકશે ખરા? ભારતીય જનતા પાર્ટીમાં લાંબા સમયથી ઓળખ, ધર્મ, જાતિ, રાષ્ટ્રવાદ અને કલ્યાણ યોજનાઓ મોટા ચૂંટણી મુદ્દાઓ રહ્યા છે. પરંતુ હવે જ્યારથી સીજેપી આવી છે ત્યારથી જ છે તે અહીં એક અલગ જ જગ્યા શોધવાનો પ્રયાસ કરતી દેખાઈ રહી છે. જો આ ત્રણ મુદ્દા એક મજબૂત રાજકીય નેરેટિવ તરીકે જોડાઈ શકે છે તો ખાસ કરીને હવે શહેરના યુવાનો અને શિક્ષણ માટે સંઘર્ષ કરતા મધ્યમ વર્ગીય તથા ગ્રામ્ય પરિવારજનો વચ્ચે તે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. પરંતુ હજુ આ એક રાજકીય સંભાવના રહેલી છે, સાબિત થયેલી ચૂંટણી શક્તિ નથી. તો હવે નજર રહેશે 15 ઓગસ્ટ પછી શરૂ થનારા સીજેપીના સોશિયલ ઓડિટ અભિયાન પર. શું ખરેખર દેશની સરકારી શાળાઓમાંથી હવે જમીનની હકીકત બહાર આવશે ખરા? શું જંતર મંતર સિઝન 2 એક મોટું યુવા આંદોલન બનશે કે પછી સોશિયલ મીડિયાની ચર્ચા થોડા જ દિવસોમાં ઠંડી પડી જશે? સૌથી મોટો સવાલ છે કે ભારતની નવી પેઢી પરંપરાગત રાજકીય પક્ષોથી આગળ કોઈ નવો વિકલ્પ શોધી રહી છે? આ સવાલનો જવાબ સીજેપી નહીં પરંતુ આવનારો સમય અને દેશના યુવાન મતદારો આપી શકશે. આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.